ચલો અડીકડીની વાવ જ્યાં સરવણનો જન્મ થયો હતો એ અડીકડીની વાવ જ્યાં સરવણનો જન્મ થયો હતો એ વાવ અડીકડીની અડીકડીની નવગણ કૂવો જે નર ન જુએ તે જૂતે નર મૂવો એ કહેવત છે. સરવણની વાવ પણ કહેવાય છે અને અડીકડીની વાવ પણ કહેવાય છે. આ જૂનાગઢના ઉપરકોટ કિલ્લાની અંદર આવેલી છે. આ અડીકડીની વાવ છે. આ જગ્યાએ સરવણનો જન્મ અહીંયા થયો હતો. એમના મા બાપે એમની માતાએ જન્મ અહીંયા આપેલો. આ વાવની બાજુમાં આ વાવમાં જ આપેલો છે મૂળ. પહેલાં સરવણની વાવ પણ કહેવામાં આવે છે અને અડીકડીની વાવ પણ કહેવામાં આવે છે. તમે જોઈ શકો છો કે બહુ જૂની વાવ છે. લગભગ મારા અંદાજ પ્રમાણે 200-250 ફૂટ ઊંડી હશે. 200-250 ફૂટની ઊંડાઈ હશે અને હાલ આ વાવ આટલી ભરેલી છે છતાં પણ આના નીચે લગભગ મારા અંદાજ પ્રમાણે 70થી 80 ફૂટનું પાણી છે અંદર હાલ મોજૂદમાં છે. અને એ વખતમાં આ પાણીની સમસ્યાનું નિવારણ કરવા માટે એ વખતમાં રાજાઓ મહારાજાઓ પહેલાં આ વાવ બનાવતા પાણી માટે કે જે વર્ષો સુધી જ્યાં સુધી જીવિત રહેવાય ત્યાં સુધી પાણીની સમસ્યા રહે નહીં એટલા માટે આવી વાવોનું નિર્માણ કરતા હતા. બનેલી છે ઘટના અડીકડી વાવ. એતી અને ચેતી બે બુનો બોલો. હાલો કોમેન્ટ કરો. નહીં એક વાર તો નિમંત શરમ આવે. ચેતી બે બુનો હતી આ અમુક પડી મળી ગઈ એના પરથી અડીકડીની વાવ. અને કહેવાય છે કે આ જે વાવનું એવું રહસ્ય છે
કે એતી અને ચેતી બે બહેનો હતી કે જે આ વાવની અંદર હા બલિદાન હા વાવની અંદર બલિદાન આ લીધું બરાબર એટલે એનું નામ એતી અને ચેતી બે બહેનોએ વાવની અંદર બલિદાન આપ્યું હતું એટલે વાવનું નામ અડીકડી વાવ કહેવામાં આવે છે. હા એ અંદર છે કૂવો છે. હા તો હજુ પગથિયા અંદર છે ભાઈ. પગથિયા ત્યાં સુધી છે અને અંદર કૂવો છે. કૂવો વચ્ચે હોય વાવ છે વાહ એનું તો ઘણું નીચે ઉતરવાનું છે પણ પાણી ઉધર આવ્યું ચલો આવડો વધારે છે માસલ્ય કૂવો ચલો માસલે નહીં કૂદતી પોણી પર ટપકા છે. માસલ્ય હોય દેખાવા જોવો ને તો આકાશમાં કેટલી આવે ના ના ખરી ને એની ઉપરથી પડે પથ્થર જમા છે ભાઈ. હલો